મોર્નિંગ, જય મા મંદિર. બાળકો, આજે આપણે અંગ્રેજી વિષયમાં 4 લાઇન બુકમાં વારના સ્પેલિંગ અને માસના સ્પેલિંગ લખવાના છે. તો ચાલો બાળકો, તમે તમારી 4 લાઇન કાઢી અને અહીંયા છે ઉપર હાંસિયામાં હેડિંગ બાંધો વારના સ્પેલિંગ. ત્યાર પછી એક 4 લાઇન છોડી દેવાની છે અને ત્યાર પછી જે રીતે મેં લાઇન ડ્રો કરેલી છે એ રીતે તમારે લાઇન ડ્રો કરવાની છે. પહેલી 4 લાઇનમાં લખવાનું છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. બરોબર છે. હવે આપણે અહીંયા વારના નામ લખીશું. તો ચાલો અહીંયા પહેલું વારનું નામ લખો. અહીંયા લખો SUNDAY. સન્ડે એટલે રવિવાર. સન્ડે એટલે રવિવાર. SUNDAY, સન્ડે એટલે રવિવાર. ત્યાર પછી લખો MONDAY. મંડે એટલે કયો વાર થશે? હા, રવિવાર પછી શું આવે? તો આવશે સોમવાર. મંડે એટલે સોમવાર. ત્યાર પછી લખો ટ્યુઝડે. તો લખો TUES. ટ્યુઝડે. ટ ખોડો કરવાનો છે અને ય જોડેલો. ટ્યુઝડે. સ ખોડો અને ડે. ટ્યુઝડે એટલે કયો વાર આવશે? મંગળવાર. TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર. પછી લખો વેનસડે. WEDNESDAY. વેન્સડે એટલે કયો વાર થશે? હા, બુધવાર. કયો વાર થશે? બુધવાર. WEDNESDAY, વેન્સડે એટલે બુધવાર. ત્યાર પછી લખો થર્સડે. તો THURSDAY. થર્સડે એટલે ગુરુવાર. ગુરુવાર. THURSDAY, થર્સડે એટલે ગુરુવાર. પછી શું આવશે બાળકો? ફ્રાઈડે. તો અહીંયા લખો FRIDAY. ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. અને હવે છેલ્લે કયો વાર આવશે બાળકો? હા, સેટરડે. તો અહીંયા લખો SATURDAY. સેટરડે એટલે શું આવશે? શનિવાર.
સેટરડે એટલે શનિવાર. SUNDAY સન્ડે એટલે રવિવાર. MONDAY મંડે એટલે સોમવાર. TUESDAY ટ્યુઝડે એટલે મંગળવાર. WEDNESDAY વેન્સડે એટલે બુધવાર. THURSDAY થર્સડે એટલે ગુરુવાર. FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. SATURDAY સેટરડે એટલે શનિવાર. બરોબર છે બાળકો? તો આ છે આપણા વારના સ્પેલિંગ. એ તમારે સરસ મજાના અક્ષરે લખી લેવાના છે. અને હવે આપણે પાછળ લખીએ માસના સ્પેલિંગ એટલે કે મહિનાના સ્પેલિંગ. તો બાળકો માસના સ્પેલિંગ માટે હાસ્યમાં લખવાનું છે માસના સ્પેલિંગ. એક 4 લાઈન છોડી દેવાની છે અને વચ્ચે એક જ લાઈન ડ્રો કરવાની છે. અહીંયા આપણે સ્પેલિંગ લખીશું ને અહીંયા આપણે ગુજરાતીમાં, અહીંયા અંગ્રેજીમાં માસનું નામ લખીશું એટલે અહીંયા લખીશું ગુજરાતીમાં. તો ચાલો પહેલાં લખીએ જાન્યુઆરી. તો લખો JANUARY જાન્યુઆરી. બરાબર છે બાળકો? આ રીતે લખવાનું છે JANUARY જાન્યુઆરી. ત્યાર પછી શું આવશે હવે? ફેબ્રુઆરી. તો અહીંયા લખીશું ફેબ્રુઆરી. FEBRUARY ફેબ્રુઆરી. ફેબ્રુઆરી. FEBRUARY ફેબ્રુઆરી. ત્યાર પછી શું આવશે? માર્ચ. તો અહીંયા લખીએ માર્ચ. MARCH માર્ચ. લખાઈ ગયું માર્ચ. MARCH માર્ચ. હવે આવશે એપ્રિલ. તો લખો APRIL એપ્રિલ. એપ્રિલ. APRIL એપ્રિલ. ત્યાર પછી કયો મહિનો આવશે? હા, મે. તો લખો MAY મે. પછી લખો જૂન. JUNE જૂન. ત્યાર પછી આવશે જુલાઈ. તો લખો JULY જુલાઈ. જુલાઈ. પછી શું આવશે? ઓગસ્ટ. તો અહીંયા લખો ઓગસ્ટ. AUGUST ઓગસ્ટ. આવશે ઓગસ્ટ. ત્યાર પછી આવશે સપ્ટેમ્બર. તો લખો SEPTEMBER સપ્ટેમ્બર. સપ્ટેમ્બર. SEPTEMBER સપ્ટેમ્બર. ત્યાર પછી આવશે ઓક્ટોબર. તો લખો OCTOBER ઓક્ટોબર. ઓક્ટોબર. હવે શું આવશે બાળકો?
નવેમ્બર. શું આવશે ઓક્ટોબર પછી? નવેમ્બર. તો નવેમ્બર છે એ આપણે સામેના પેજ ઉપર લખશું. એક 4 લાઈન છોડી અને અહીંયા આ રીતે લાઈન ડ્રો કરી લેવાની છે. તો અહીંયા લખીએ નવેમ્બર. તો અહીંયા લખો NOVEMBER નવેમ્બર. અને ત્યાર પછી શું આવશે છેલ્લે? ડિસેમ્બર. તો અહીંયા લખો DECEMBER ડિસેમ્બર. તો બરોબર છે બાળકો, અહીંયા આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સરસ મજાના સ્પેલિંગ અને અહીંયા છે એ નામ એના લખાઈ ગયા છે. તો આપણે જોઈ લઈએ. JANUARY જાન્યુઆરી. FEBRUARY ફેબ્રુઆરી. MARCH માર્ચ. APRIL એપ્રિલ. MAY મે. JUNE જૂન. JULY જુલાઈ. AUGUST ઓગસ્ટ. SEPTEMBER સપ્ટેમ્બર. OCTOBER ઓક્ટોબર. NOVEMBER નવેમ્બર અને DECEMBER ડિસેમ્બર. તો બાળકો સરસ મજાના અક્ષરે તમારે વારના નામ અને માસના નામ આ બંને છે 4 લાઈનમાં લખી લેવાના છે. થેન્ક યુ. જય મામાદેવ.